હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું નવી ટ્રીકથી ભજીયા, જેમાં આપણે ઈનો કે સોડા બિલકુલ યુઝ નથી કરવાના. એકદમ નવી ટ્રીકથી આ ભજીયા આપણે બનાવીશું. સોડા વગર પણ આ ભજીયા અંદરથી પાકીએ જશે અને તેલ વગરના તૈયાર થશે. હવે 2 બટેકા આ રીતે સ્લાઇસ કરીને પાણીમાં ડુબાડી દીધા છે. ત્યાર પછી મરચાંને આ રીતે વચ્ચેથી 2 ચીરી કરી લીધી છે. ડુંગળીની ગોળ રીંગો કરીને છૂટી પાડી તેમાં ચટણી, મીઠું, ધાણા જીરું અને થોડા ધાણા નાખ્યા છે. ત્યાર પછી ભજીયા સાથે ખાવા માટે ટામેટાની ચટણી તૈયાર કરવા 4 નંગ ટમેટાને ક્રશ કરીને આ રીતે ગાળી લીધા છે. ત્યાર પછી તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 ચમચી ખાંડ નાખવાની છે. 1 ચમચી મીઠું, આ 2 વસ્તુ નાખી ટામેટાની ચટણીને આપણે 2 મિનિટ ઉકાળીશું. ટામેટાની ચટણી 1 થી 2 મિનિટ ઉકાળશું ત્યાં જ ચટણીનો કલર ચેન્જ થઈ જશે. એકદમ ડાર્ક મરૂન ચટણીનો કલર થઈ ગયો છે. પાણીનો ભાગ બધો બળી અને ટામેટાની ચટણી તૈયાર થવા આવી છે. હવે ગેસ બંધ કરવાને 1 મિનિટની વાર હોય ત્યારે 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી આપણે પ્રોપર મિક્સ કરી દઈશું. ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. તેને આપણે નીચે ઉતારીને ઠંડી થવા દઈશું. આ ચટણી ભજીયા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં આપણે થોડા ગાર્નિશિંગ માટે લીલા ધાણા નાખીશું. તો આપણી ચટણી ભજીયા સાથે ખાવા માટે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ભજીયા તળવા માટે બેટર તૈયાર કરીશું. તેના માટે આપણે ચણાનો લોટ 2 વાટકી લઈ લેશું. ત્યાર પછી તેમાં મસાલામાં 1 ચમચી ધાણા જીરું પાવડર, ત્યાર પછી તેમાં થોડી હિંગ નાખી દઈશું, ચપટી અજમો, 1 ચમચી મીઠું, ત્યાર પછી તેમાં ચપટી હળદર નાખી ફ્રીજના ઠંડા પાણીથી અથવા તો 1 ગ્લાસ પાણીમાં બરફના પીસીસ નાખી પાણીને ઠંડુ કરી તેનાથી આપણે બેટર તૈયાર કરીશું. આ બેટર આપણે એકદમ વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં એવું તૈયાર કરીશું. બીજી બાજુ એક કડાઈમાં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં આપણે મસાલો કોટ કરીને ડુંગળી તૈયાર કરી હતી તેને આપણે તળી લેશું. ડુંગળીમાં આપણે લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને લીંબુ નાખીને મસાલાથી કોટ કરીને તૈયાર કરી હતી, એટલે ફ્રાય કર્યા બાદ ખાવામાં ડુંગળી એકદમ ટેસ્ટી લાગે છે. આ રીતે ફેરવીને એકદમ ગુલાબી ક્રિસ્પી આપણે તૈયાર કરી લેવાની છે. ડુંગળીની રીંગના ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમી લાગે છે. આપણા ડુંગળીના ભજીયા તળીને તૈયાર થઈ ગયા છે, તો તેને આપણે એક ડીશમાં લઈ લેશું. ત્યાર પછી સેમ એ જ રીતે મરચાંની ચીરી જે આપણે કાપીને તૈયાર રાખી હતી તેને ચણાના લોટના ખીરામાં ડીપ કરીને આ રીતે ડીપ ફ્રાય કરી તેને પણ એક ડીશમાં લઈ લેશું. ચણાના લોટને આપણે ઠંડા પાણીથી ખીરું તૈયાર કર્યું હતું, તેથી ભજીયામાં તેલ પણ નથી રહેતું, અંદરથી પાકી પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ ક્રિસ્પી અને યમી લાગે છે. સેમ એ જ રીતે બટેકાની ચિપ્સના પણ આ રીતે આપણે ભજીયા ઉતારી લેશું. સોડા કે ઈનોના ઉપયોગ વગર જ આ ભજીયા આપણે એકદમ ટેસ્ટી અને અંદરથી કાચા પણ ના રહે તે રીતના તળીને તૈયાર કરી લેશું. બધા જ બટેકાપૂરીના ભજીયા આપણે આ રીતે એક ડીશમાં લઈ લેશું. તો તૈયાર છે આપણા બટેકાપૂરી, ડુંગળીની રીંગ અને મરચાંના ભજીયા, જે ટામેટાની લાલ ચટણી સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ટામેટાની ચટણીમાં તમે થોડો ટોમેટો સોસ જે તૈયાર આવે છે તે એડ કરી દેશો તો તે પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રીતે ઠંડા પાણીના ઉપયોગથી ખીરું બનાવી ભજીયા બનાવવાની ટ્રીક ચોક્કસ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.